નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું કરણ. લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીકમાં આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. નવા વિવાદો આજકાલ રોજ જોવા મળી રહ્યા છે. એમાં પણ છેલ્લા 1 મહિનાથી ભરૂચ બેઠકમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વનકર્મીને મારવાના મુદ્દા બાદ આપ અને ભાજપ સામે છે. ત્યારે ગઈકાલે ધારાસભ્ય ચૈતર વસાવા 1 મહિના અને 12 દિવસ બાદ ભૂગર્ભમાંથી બહાર આવી ચૂક્યા છે. ભૂગર્ભમાંથી બહાર આવતાની સાથે જ તેમને પોલીસ સમક્ષ સરેન્ડર કરી નાખ્યું છે. તમને જણાવી દઈએ કે સરેન્ડર કરતા પહેલા તેમના આગોતરા જામીન સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટે ફગાવી નાખ્યા હતા. ત્યારે તેમના પાસે સુપ્રીમ કોર્ટ સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેમાં પણ 2 દિવસ પહેલા આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપમાંથી રાજીનામા આપ્યા બાદ આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. ત્યારે ચૈતર વસાવા અને આપ બંનેને લાગવા લાગ્યું કે હવે ચૈતર વસાવાને ભૂગર્ભમાંથી બહાર આવી જવું જોઈએ, નહીં તો આવનારી લોકસભાની ચૂંટણીમાં તેના માઠા પરિણામો આવી શકે છે. એટલા માટે જ કદાચ ભાયાણીના રાજીનામાના 24 કલાકની અંદર જ ચૈતર વસાવા લોકો સમક્ષ હાજર થઈ ગયા. જ્યારે તેઓ લોકો સમક્ષ હાજર થયા ત્યારે તેમની પહેલી પ્રતિક્રિયા શું હતી તે સાંભળી લઈએ. અમે ગુજરાતની પ્રજા માટે સરકાર સામે બોલીએ છીએ, અવાજ ઉઠાવીએ છીએ, એનો બદલો લેવામાં આવે છે. પહેલા મને લોભ લાલચ આપવામાં આવી, તેમાં પણ હું નહીં ગયો એટલે આ ખોટો કેસ કરવામાં આવ્યો. એવી રીતે મને 2019ની લોકસભામાં 3 મહિના પૂરી રાખવામાં આવ્યો હતો ચૂંટણી પૂરી થવા સુધી. તેવી જ રીતે આમાં પણ મને પૂરી રાખવા માટે આ સરકાર મથી રહી છે. ત્યારે હવે ચૈતર વસાવા પોલીસ સમક્ષ રજૂ થયા છે. ત્યારે તેમના પર જે તે કલમો હેઠળ હવે કેસો ચાલશે. આમ તો અત્યારે જ આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ચૈતર વસાવા ગમે એમ કરીને ચૂંટણી લડશે પણ અને જીતશે પણ. પણ અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે તેઓ જેલમાં રહીને ચૂંટણી લડશે કે ચૂંટણી પહેલા જ તેઓ બહાર આવી જશે. એવું પણ બની શકે કે તેમના બદલે તેમના પત્ની વર્ષાબેન વસાવા ચૂંટણી લડે. પણ ત્યાં પણ એક મોટો પ્રશ્ન છે ગઠબંધનનો. કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસનો કોઈ પણ એક નેતા ભરૂચ સીટ ઉપરથી લોકસભાની ચૂંટણી લડશે. તેવામાં કોંગ્રેસ પાસે મુમતાઝ પટેલ છે. તેવામાં બની શકે કે ઇન્ડિયા ગઠબંધન મુમતાઝ પાસે ચૂંટણી લડાવે.